હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો આજે હું તમારી સાથે દૂધીના હલવાની રેસીપી શેર કરીશ। તો તેની માટે અહીંયા મેં 600 ગ્રામ દૂધી લીધી છે અને તેની છાલ ઉતારી અને એકવાર પાણીથી સાફ કરી લઈશું। ત્યારબાદ અહીંયા મેં છીણી લીધી છે અને છીણીમાં જે નાના હોલ આવે છે તેની મદદથી દૂધીને છીણી લેવાની છે। જો મોટું છીણ કરીશું તો કૂક થતાં વાર લાગશે। તો અહીંયા મેં દૂધીને છીણી અને તેનું છીણ રેડી કરી લીધું છે। ત્યાર પછી ફટાફટ ગેસ ઉપર એક પેન મૂકી દઈશું અને તેની અંદર 3 મોટી ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે, કેમ કે જો વાર કરશું તો દૂધીનું છીણ છે તે કાળું પડી જશે। આ અડધી વાટકી ઉપર ઘી છે। અહીંયા ઘી ગરમ થઈ ગયું છે એટલે તેની અંદર દૂધીનું છીણ એડ કરી દઈશું। ત્યારબાદ તાવેથાની મદદથી આવી રીતે સતત હલાવતા રહેવાનું છે અને છીણને કૂક કરી લેવાની છે, મતલબ કે ઘીમાં સાતળી લેવાની છે। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। તો હવે લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે છીણ છે એ સોફ્ટ થઈ ગઈ છે, મતલબ કે થોડીક કૂક થઈ ગઈ છે। સતત આવી રીતે હલાવતા પણ રહીશું જેથી કરીને તે નીચે તળિયે બેસે નહીં। તો આવી રીતે છીણ થોડીક સોફ્ટ થઈ જાય ત્યારબાદ તેની અંદર દૂધ એડ કરવાનું છે। તો દૂધ મેં 200 ml જેટલું કર્યું છે અને દૂધ છે એ આપણે આખું મતલબ કે ફેટવાળું, મતલબ કે મલાઈ ઉતાર્યા વગર જ એડ કરવાનું છે। દૂધ એડ કર્યા પછી ફરીથી બરાબર મિક્સ કરી લઈશું અને છીણને કૂક થવા દઈશું। તો લગભગ અહીંયા 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધ જે એ બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે અને તેની અંદર જ છીણ છે એ લગભગ 80 to 90% જેટલી કૂક થઈ ગઈ છે। ત્યાર પછી તેની અંદર મેં અહીંયા 1 વાટકી છીણેલું પનીર એડ કર્યું છે। આમ તો દૂધીનો હલવો છે તેને અંદર માવો એડ કરી અને પછી બનાવવામાં આવે છે, પરંતુ આ રીતે તમે એકવાર છીણેલું પનીર એડ કરીને પણ બનાવજો, ખૂબ જ ટેસ્ટી હલવો બને છે। પનીર એડ કરવાથી એકદમ દાણેદાર પણ બને છે અને સરસ લાગે છે। તો પનીર એડ કર્યા પછી ફરીથી બરાબર મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ જેટલું તેને કૂક કરી લઈશું જેથી કરીને પનીર થોડુંક સોફ્ટ થઈ જાય। તો અહીંયા હવે પનીર સોફ્ટ થઈ ગયું છે। ત્યાર પછી તેની અંદર ખાંડ એડ કરવાની છે। તો અહીંયા મેં 1 વાટકી ખાંડ એડ કરી છે। આ ખાંડનું માપ એકદમ પરફેક્ટ છે, પરંતુ તમને જો થોડુંક ગળપણ વધારે ભાવતું હોય તો 1 થી 2 ચમચી જેટલી ખાંડ વધારે અથવા તો ઓછું ગળપણ ભાવતું હોય તો 1 થી 2 ચમચી જેટલી ખાંડ ઓછી પણ એડ કરી શકો છો। ખાંડ એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લઈશું। હવે ખાંડ એડ કરી છે એટલે ખાંડનું પણ પાણી થશે, મતલબ કે જ્યાં સુધી ખાંડનું પાણી બધું જ અંદર એબ્ઝોર્બ ન થઈ જાય ત્યાં સુધી છીણને કૂક કરી લેવાની છે। મિક્સ કર્યા પછી હવે તેની અંદર ડ્રાયફ્રૂટ એડ કરવાના છે। તો મેં 2 થી 3 ચમચી જેટલા બદામના ટુકડા, 2 થી 3 ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 થી 3 ચમચી જેટલા દ્રાક્ષના ટુકડા એડ કર્યા છે। હજી ખાંડનું પાણી છે એ બધું એબ્ઝોર્બ નથી થયું, પરંતુ જ્યાં સુધી પાણી એબ્ઝોર્બ થશે ત્યાં સુધી આપણે જે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે તે પણ થોડાક સોફ્ટ થઈ જશે। તમે જો ડ્રાયફ્રૂટ ઘીમાં શેકીને એડ કરવા માગતા હો તો તમારે આ સ્ટેજ ઉપર એડ નહીં કરવાના, છેલ્લે એડ કરવાના। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ ખાંડનું પાણી જે છે એ છીણમાં એબ્ઝોર્બ થઈ ગયું છે, મતલબ કે છીણ કૂક થઈ ગઈ છે। ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈશું અને અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલી મલાઈ એડ કરી છે। તો આ રીતે હલવામાં મલાઈ એડ કરવાથી પણ હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। મલાઈ એડ કર્યા પછી ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે।
અને ફરીથી જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આવી રીતે સતત હલાવતા રહીને હલવાને કૂક કરી લઈશું. તમારે જો આ હલવામાં થોડોક ફૂડ કલર એડ કરવો હોય ગ્રીન તો કરી શકો છો, જેનાથી હલવાનો કલર પણ ગ્રીન આવશે. મેં એડ નથી કર્યું એટલે આ નેચરલ જ કલર છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે હલવો જે છે એકદમ ડ્રાય, મતલબ કે ઘી છૂટું પડી ગયું છે અને એકદમ ટેસ્ટી એવો બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એકવાર પનીર એડ કરીને હલવો બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.